એક પ્રકારની મનની સંતુષ્ટિ છે. ધૂણો પછી તમને 5 માણસ પગે લાગે ને એટલે તમને એને પ્રોત્સાહન મળે ધૂણવાવાળા. આવું સ્પષ્ટતા કોઈ નહીં કરે. એક વ્યક્તિ ધૂણે એને 5 માણસ પગે લાગે ને એની વાતને સન્માન મળે એટલે એના પ્રોત્સાહન મળે એટલે એને ટેકો મળે એટલે એ પાછો વધારે એ થાય અને એમાં પારંગત થતો જાય. વ્યક્તિ કોઈ પણ વ્યક્તિમાં પારંગત થતી જાય. પછી એ ધીરે ધીરે એ વસ્તુ એ શીખી જાય ને. આ તો ગાડિયા ટોરા છે ને એ માણસો જોવા રહેતા નથી. બસ આ પગે લાગે ને કાંઈક આનામ શક્તિ હોય ને આપણને આશીર્વાદ આપીને આપણું સારું થઈ જાય. એક જ ધૂન હોય. બાકી જે દુનિયાનું જે થવું એ થાય. આપણે અડી જઈને આપણને આમ કરી દે, માથા હાથ મૂકી દે એટલે આપણું સારું થઈ જાય. બસ એક જ મગજમાં ધૂન હોય અને એ લાંબુ વિચારે નહીં કે એમ હાથ મૂકે કાંઈ થતું નથી. આશીર્વાદ હાથની અંદર નથી પડે, આશીર્વાદ વચનની અંદર પડે. આ શું શીખો તરીકે બોલો. બંને પાસાનો વિચાર ભાવ હોય. ભલે પછી દશામાં હોય તો વાળવટીમાં હોય, એનો પૂરો ભાવ હોય અને એ ભાવ મારું માનવું છે ત્યાં સુધી મારી ભગવાનના તો ઉઠી જાય. પણ માં તો બે કલાકની વાત નથી. અહીં આગળ વધ લ્યો. હું આ એવું મારી વાત ચાલો. મને કહી દીધો તો પછી તમે આપણે તમે દેવ તો એક વાત કહી દો. માં એવું કહે કે સ્ત્રી તો ધોળી જ જાય. મારું મહત્વ તો આમાં ક્યાં પડી આવો ભાવનું તમે બોલી નાખો. બોલી નાખી બધો. હું બહુ બતાવવાની હવે શું કહું એટલે ભાવ ભાવ કરીને તો આ પત્તર નથી કરી બધાએ ભાવ જ કરીને પૂરું થયું નહીં તમારું. હવે થઈ ગયું. હું બોલું છું હજુ કઈ બોલો હવે નહીં બોલું મારે ભાવ 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 કરીને હવે ભલે વાતો કરીએ આ નહીં કરીએ તો સત્ય બહાર આવશે. અને માં જે શીખોતર જે ખરાબ હોય તો સત્ય સિવાય કાંઈ આવડી નથી. તમારું કાંઈ ના આવે, મારું કાંઈ ના આવે, ફક્ત સત્ય ઉજાગર થાય એ શીખોતરનો સન્માન કરાય. એટલે જ હું વાત કરું છું કે કોઈ પણ વ્યક્તિ ભૂલતો હોય હવે તમે નહીં ભૂલો. હવે તારે હા મજા એ લાઈન તૂટી જાય. કોઈ પણ વ્યક્તિ ભૂલતો હોય તો એ દશામાનું માનતો હોય તો વાળોટીમાનું માનતો હોય તો મેલડીમાનું માનતો હોય તો એનો ભાવ પૂર્ણ રીતે એને સમર્પિત હોય છે. એ એનો ભાવ જમાડી અને ભાવ હું મારા માનવા પ્રમાણે ભગવાનનું કોઈ નામ નથી પણ એ ભાવ એ ભગવાનના પદ સુધી પહોંચાડે છે અને પછી વાત જે ધતિંગ થતું હોય. અને રહી વાત મારી એવી તમે હમણાં જ કીધું છે કે સ્ત્રી હોય કે પુરુષ હોય પણ અંદરથી વિચારોમાં તો બધા હરખાવા જોઈએ. તો પુરુષ ધોણી શકે તો સ્ત્રી કેમ ના ધોણી શકે? એને ભાવ કેમ ના હોય ને? એ જોયું એનો પ્રભુ ભગવાન માતાજી એનો પણ જીવ છે, એનો પણ વિચાર, એનું પણ અસ્તિત્વ છે પુરુષ જેટલું, તો એ પણ કરી શકે. પણ રહી વાત સત્યની વાત આવે એ ક્રોસ થાય. તમારી વાત હું માન્યતા આપું છું કે જે સત્ય છે પણ ક્યાંક તો મારી બોરી બેઠો હશે કોઈ સ્ત્રી ના કેવું એ બાબત સ્ત્રી ના બોરી બેઠો હશે ક્યાંક સત્યતા હશે નથી. હવે કેવું એ વાત ઉપર તમે વાત સંસેડી છો તો કેવું ભાવ સંસેડી તો તમે સરળતાથી મૂકી દેજો. ભાવ વ્યક્તિને દેખીને આવે છે, માહોલને દેખીને આવતો નથી. ભાવ તમને કીધું. ભાવ કોને કીધું? તમે માતાજી બે એકલા રૂમમાં બેઠા અને ત્યારે ભાવ થાય ત્યારે માતાજી ચાલુ થાય. બહુ મોટી વાત કહું છું. આમ જયારે તમારે ધ્રુજારે તમે એમને એકલા હોય તમે એનો ભાવ ચાલુ થાય, આંખમાંથી આંખું નીકળે, એ સત્ય ભાવ. પબ્લિક જો આમ અને તમે માંડવામાં જોતા હશો આમ ધૂણતા હોય, એક આંખ ખુલ્લી હોય, આમ જોતા જેવો હાર કરાવતા ભારે ને એટલે બધું ધૂણતી અને હાર કર્યા પછી 3 ગણું કૂદીને ધૂણે. એને શું કહે? હું એનો વિરોધ છું. માતાજીનો મતલબ, ભાવનો મતલબ શું થાય કે ભાવ ક્યારે સમય અને માણસોનો કોઈ લિમિટ એની ધ્યાન રાખતો નથી. 500 માણસ હોય તમને ભાવથી જો માતા આવી હોય તો તમે દબાઈ રાખો, દબાતી નથી. અને માણસો જો ધૂણતા હોય ને એની અંદર એ પોતે ભાનમાં હોય છે. એ એની પાછળનું કંઈક તથ્ય કારણ હોય છે. એની પાછળ એમ કે મને 5 માણસો હું સારું કંઈક દેખાવ કરું છું. એક ભાવ એ દેખાવનો અંદર ખોટો ભાવ એનાથી ઉત્પન્ન. બાકી તમને જો સાચી માતાનો ક્યારેક પણ પ્રભાવ થયો તમે ગમે તે દબાઈ રાખતા હોય માતા અને તમને શરમ આવતો કે આટલી પબ્લિક વચ્ચે મારે ધૂણવું નથી, તમે કંટ્રોલ રાખીને બેહી રહો તો જે આવનારી રહીને એમ કે હું બેઠી છું, ચિંતા શું કરે? કદાચ 100 પબ્લિક ધીજ માગશે ને તો 100 માં હોહરી પડનારી માતા છું એમ કહીને તમને એની શરમ ના રહે. માતા ચાલતા ને એ હાથો પાવ.
બાકી લોકો છે ને ધૂણન કશું શબ્દે હાથે ને આપણને દોડે આપીને આ શું કહેવાનું? એટલે તથિંગ અને ભાવની વચ્ચે પાતળી લીટી છે. જે નરસિંહભાઈ કીધું કે બૈરા બહુ ધૂણ છે, તમે કીધું કે હોમાં એક તો હોય બોરિંગ, તો બોરિંગ એ છે, પણ બોરિંગ હંગાત ફોટ 99 માંથી એક બોરિંગ છે, 99 ડેડા શું કરશું? નરસિંહભાઈ ડેડા સામું વાત કરો કે આ એક દશામાં હજારો જગ્યા ધૂણતા હશે, પણ બધા જ સાચા નથી. અને સાચી હોય ને ધૂણ ને અમીરભાઈ એના હાસ્યો પણ એના આંખોના તેજ ઉપરથી ખબર પડે કે આ દશા બેઠી. બાકી હાથમાં કંકુ લઈને આવીને નાખે ને પગ કંકુ વાળા કરીને ઘરમાં પગલા પાડીને શું કરવાનું આપણે? એવા તમે ઇતિહાસો જોયેલા જ છો, આ ગામના ઇતિહાસો બધા એવા બધા ઘણા. અને દશામાં જ કંકુ વેરો એવું કોને કીધું? જે 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 માતા ચમત્કાર, જે ભૂવો ચમત્કાર કરે છે ને ત્યાં માતા નથી આ લખી લેવાનું. જેના હાથે ચમત્કાર થાય અમીરભાઈ, કંકુ કરે, ચુંદડી આવે અમીરભાઈ, કંઈક બીજું કાંઈક થાય એ સ નહીં. ભૂવો કરતો નથી, ચમત્કાર માતા કરે. અને જે માતા ચમત્કાર કરતી નથી, તમને ભાવ પેદા કરે છે એ તમને કહ્યું. માતા ચમત્કાર કરતી નથી. આ 28 દાણા નાખે ચમત્કાર નથી અમીરભાઈ. હા, 28 નાખે ચમત્કાર કહેવાય. તમને ચમત્કાર ભલે લાગતો હોય અમીરભાઈ, પણ આ તમારા ભાવનો ટેકો આપવા માટે એક સત્યતા પ્રગટ કરી મેં. તમારા ભાવનો ટેકો આપવા માટે હું જબરી છું એની માટે નહીં, પણ તમારા મનમાં ક્યાં ખોટ પડી છે ને ખોટને પૂરી કરે કે જો બેટા હું બેઠી છું, હું ખોટી નથી, એની માટે મારે 38, 27, 52 આપવા પડે. નકર મારે તમારે આગળ શું આપવાનું? તમારે આગળ મારે સાબિત થવાનું એમ માનો? તમારે સાબિત થવાનો સમય આપ્યો તો તમે મારી આગળ સાબિત થાવ, તમે કેટલા પ્રોગ્રેસ. વાત અહીં પડી છે નરસિંહ, એવું છે. રામ બોલો. એક બાજુ નવ દુર્ગાનું પ્રતીક આવ્યું, તો નવ દુર્ગા એ પછી આગળ કઈ માતાઓ હતી? નવ દુર્ગામાં તો બધી સમય જાય, તો આ બધી દશામાં, સંતોષીમાં, કલામાં, એ તો બધું એક ઉદ્ધાય કહેવાય ને. તો મેં કીધું ને કે હમણાં વાત કરી એમાં ભાવથી અમીરભાઈ કીધું ને, એક દાખલા તરીકે કહું, એક બહુ મોટી વાત આવી. અમીરભાઈએ ભાવથી આપણી માં નામ આપ્યું. શીખોતરને શું આપ્યું? આપણી માં. બોલે એની માં. એ આપણી માં કોઈ સમજ છે નહીં. આપણી માં અમુક આપણી માં નો અર્થ શું એ કોઈ ખબર નથી. હવે આપણી માં તમે કરો ને, કાલદન ચડે કોઈક છોકરા આપણી માં નું બોર્ડ મારશે, શીખોતરને ભૂલીને આપણી માં થઈ જશે. હવે આપણી માં ચાહી ને એ કોઈ ખબર જ નહીં. તો અમારે યાર માતા, અમારે તો આપણી માં ક્યાંય હોય? આપણી માં ચેવી? એ ભાવથી પ્રગટ થયેલી વાત છે. ભાવમાં કાંઈ ખોટ હતી નહીં, પણ આ ચોખ્ખી વાત છે. પૂર્ણ વાત આખી ઢંકાઈ જશે. સમજો વાત તમે, બહુ બહુ મોટી. આમ જે નવા લોન્ચિંગો બધા થયેલા નામ બધાને મેઘામાન, રતનમાન છે ને, પલામાન, એ બધા શું છે? રામભાઈ ને, હા, એ બધું શું છે? એ ભાવ થકી પેદા થયેલા નામ ઉપમાં આપેલી હોય કોઈ ભગતે સારા, અને એને જોડ્યા જાણો કે પબ્લિક ગાડી એને ચાલુ રાખ્યું. અસલ વાત પાછળ ભગવતી ભવાની બેઠી હોય, ભવાની તો ભૂલી જાઓ, તો ભવાનીનું સ્વરૂપ છે ભૂલી જાઓ. એટલે એના કારણે માણસો ગાંડડું પ્રવાહ બની જાય છે. અને ત્યારે લોકો પાણી ના આવ્યો હોય અને કોઈ મરી જાય, પછી કોટર બનાવી દે, દાદો બનાવી દે, ફલાણો બનાવી દે, એ આ માણસ બરાબર. એ જ તને સમજવાનું, એ સમજાવવા બેઠા કે જીવતા જાગતા માણસને પૂજો કીધું છે ને, જીવતા નર પૂજો. ભજન મેં કીધું છે અમીર કે જીવતા નરની પૂજા કરવાની, મર્યા પછી નરની પૂજા કરવાનો કોઈ મતલબ જ નથી. તમારા ઘરની તમારા બાપ ને તમારી માં હોય ને, તો એની જીવતા પૂજા કરી લો, એની જીવતા સેવા કરી લો. મર્યા પછી હાર ચડાવીને, મર્યા પછી ભજન કરીને, મર્યા પછી એના ફોટા અગરબત્તી કરીને તમે શું કરશો? એટલે જીવતા નરની પૂજા કરો. તમારા ઘરની અંદર જે નર છે ને જીવતો, એની પૂજા કરો. કારણ કે એની અંદર પ્રભુ પડ્યો છે, એની અંદર એ જીવ છે ને ત્યાં સુધી એની અંદર રામ છે, ત્યાંની અંદર પ્રભુ છે, એની અંદર શક્તિ છે, એની પૂજા કરી લો. એટલે જીવતા નરને પૂજો, જીવતા નરને શિવો. બરાબર. એટલે આવું છે. એટલે આ એ તમે કીધું એ સદા જ છે કે મર્યા પછી તમે બધું કરો, પૂજો, સિકોતર બનાવો, દાદા બનાવો, ઘોઘો થઈને બેહારો ને બધું શું કામ કરવાનું હતું? જીવો છે ને ત્યાં સુધી એની પૂજા કરો. મર્યા પછી તો તારી યાદો સિવાય કાંઈ રહેતું નથી, એના સંસ્કાર સિવાય કાંઈ રહેતું નથી. બાપો સારું કરીને ગયા હોય, તારા સંસ્કાર આપીને જાઓ તો તમારી પેઢીઓ મૂત્ર એ જીવતો જ છે. એના સંસ્કાર જીવો છે ને ત્યાં સુધી તમારો બાપ મર્યો નથી. એની વિચારધારા જીવો છે ત્યાં સુધી તમારો વડીલ, તમારા મા બાપ મર્યા નથી. એના વિચારધારાને તમે મારી કાઢો અને એના ફોટાને પૂજો તો પછી મરેલા જ છે. એના ફોટાને પૂજીને કરવાનું શું? એની વિચારધારાને તમે જીવતી રાખો તો એનાથી મોટી ભક્તિ કોઈ છે જ નહીં. તમારા વડીલોની, તમારા ગુરુઓની તમે વિચારધારાને જીવિત રાખો ને, એ જ અમરતા છે, બીજું કાંઈ નથી. તમે એવું પૂછ્યું કે
પવન ના હું એ જ કહેવા માંગતો હતો. હા એ શબ્દ એમને કીધું. મેં કીધું કે સ્ત્રીનો પવન ના આવે, કારણ કે ત્યાં બે ત્રણ સ્ત્રીઓ ધૂણતી હતી, અને ધૂણતી હતી ને ત્યારે એમના કપડા અસ્ત વ્યસ્ત હતા, અને અસ્ત વ્યસ્ત હતા એટલે એમ કીધું કે માં ભગવતી તો તમારી ઇજ્જત સાચવવા આવી વ્યક્તિ, સ્ત્રીઓને આવડી રીતે પવન આવે નહીં, સ્ત્રીનો પવન જ ના આવે, આ રીતે પવન આવતો હશે એ કીધેલું છે મેં. અને ભાવ થકીની વાતની અંદર હું આપું છું, સ્ત્રીઓનો પવન ના આવે એનું કારણ બી હું તમને એટલા માટે કીધેલું હતું કે હું જો ટેકો આપું સ્ત્રીનો પવન આવે અમીરભાઈ તો વધી જાય. પવન તો જ્યાં સત્યતા ઉતરી છે ને ત્યાં પવન આવવાનો છે ને એ ઉતરી છે ને એના તો એના લોક લાઈ જો હોય અને રોકાશે ને લોક લાઈ જો હોય એનો ધૂણવો 5 માણસ હોય તો માતા સમર્થી છે, તો સમર્થો હશે. કોઈ પણ વ્યક્તિ મારી 5 માણસ શું કામ ધૂણા રવા દે, પણ એ છતાં પણ એનું સાંભળ્યું ને એનું એના કાબુમાં ના આવે ને એ હમો હોય, અને આ સત્ય વાત છે અને એ સાચું હોય છે. બીજો એક ગદ્ય તમે એવો માંગો. તો પોતે તમે સ્ત્રીમાં બનો અને પુરુષના કાંઠે જમાવવામાં સ્ત્રીના કાંઠે આવતું જોઈએ. તો તમે એ જ જોઈ લો કે જો હું સ્ત્રીના કાંઠે આવ્યો હતો તો આ દુનિયા અસ્તમસ્ત થઈ. એટલે હું પુરુષના કાંઠે આવું, એટલે હું પૂરું બોલીએ તો મારી આ તમે ના તમે બધું કીધેલું યાદ રાખ્યું છે. સ્ત્રી અને પુરુષ સમજે, શિવ અને શક્તિ બંનેનું પ્રતિક તમારા સંસ્કૃતિની અંદર છે. અર્ધાંગની કીધી છે, અડધું અંગ પુરુષનું છે, અડધું અંગ સ્ત્રીનું છે. તમે પુરુષ બધા શિવ છો અને તમારી અંદર પડેલી શક્તિ રહીએ એ શક્તિ છે. બંનેનું જો બરાબર મિલન થાય ને બરાબર શિવ શક્તિ બરાબર જો તમારા એ થાય ને તો તમે પ્રખર પૂર્ણ પુરુષ બની શકો છો. એ વાના તમે એકલા પુરુષ રહીને તમે કાંઈ ના કરી શકો કે એકલી સ્ત્રી પણ કાંઈ કરી શકતી નથી. તમારી અંદર શિવની અંદર શક્તિનો પ્રવેશ એટલે શક્તિનો મતલબ શું? જ્ઞાન એ શક્તિ છે, વિચાર શક્તિ છે, ચેતના એ શક્તિ છે. એ તમારે ભેગું થાય એટલે તમારે શિવ શક્તિ થાય, તમને એમાંથી જ્ઞાન ગંગા ઉત્પન્ન થાય. તમે પુરુષનું રાખો તો તમારા કઈ તમે સ્થૂળ થઈ જાઓ, પથ્થર જેવા થઈ જાઓ. અને સ્ત્રી રહી નાખો, સ્ત્રીનું રાખો, સ્ત્રી શક્તિ છે. સમજો સ્ત્રી કોણ છે? શક્તિ છે. તો પછી એના દયા ભાવ ના આવે અમીરભાઈ. શક્તિ તો બધું સહાર કરવા માટે, શક્તિનો ઉપયોગ શું થાય? સહારકતામાં શક્તિનો ઉપયોગ થાય છે ને અમીર. એટલે બંને વચ્ચેનું મિલન છે અમીરભાઈ, શિવ શક્તિ રહ્યું. એટલે સ્ત્રી લજ્જા અને મર્યાદાનું પ્રતીક છે અમીરભાઈ, અને સ્ત્રી પ્રેમનું પ્રતીક છે. માતૃત્વનું, સ્ત્રી રહીએ માતૃત્વનું પ્રતીક. એના માતૃતા હોય એનામાં એક માં ભરેલી હોય ને હોય. જેને લગ્ન નથી કર્યા, નાની દીકરી હોય તો એની અંદર પણ માનું સ્વરૂપ હોય. એ મમતા રહીને હોય જ. એટલે તમે જે વાત કીધી કે સ્ત્રીને નરી આવતી તો સ્ત્રી, તો પછી પુરુષનું કામ રહે ને બધું એ જ કરતી થઈ જાય તો શું થાય? બસ નહીં. જાવ રકત અને વગર ધૂણ્યા તો હસવાની વાત છે. વગર ધૂણ્યા સત ને, હા શક્તિ જ છે વગર ધૂણ્યા. બોલો. જ્યારે કોઈ પણ વસ્તુનો ભોગ ના લાવે ત્યારે સ્ત્રીનો ભાવ તો હોય ને, તો એ કેમ નહીં આવતો? અને પુરુષ બરાબર. એ બની જશે ને, ભાવ તો હોય જ છે, બધાયનો હોય. જ્યારે ભૂવો કરો બે તમે તાર ભાવ તો બધાયનો હોય. સ્ત્રી નંબર હોય, પુરુષ નંબર. સ્ત્રીમાં આવે ને તો તમારી મર્યાદા પ્રમાણે સ્વીકાર્યતા રહેતી નથી, અને તમે જ કહો કે મારી કોઈ પુરુષનું કાંઠું પકડને મારી કુંવાસીને છોડી દે. એવા ઘણા દાખલા તમે જોયેલા છે કે મારી હોય તું આચિત માતા હોય તો એનું કાંઠું છોડી દે, તું પુરુષને પકડ. મારી સ્ત્રીના અસ્તવ્યસ્ત કપડા થઈ જાય, આ બધું સારું લાગે નહીં. રાતે અડધી રાત સુધી ક્યાંક જાગવાનું થાય, ક્યાંક બેહવાનું થાય અમીરભાઈ. અને તમે જે નિયમ બનાવ્યા છે સ્ત્રીના ઘરનો સાચવવાનો, એ આખી લાઈન તૂટી જાય. એટલે તમે જ પોતે પગે લાગીને કહો છો કે મારી પોતે પુરુષના લેલા. એ વાત રહી ને એ શક્તિએ સ્વીકારી લીધી કે ભાઈ હરતો ફરતો ને બાર હોય અમીરભાઈ, અને સમાજની અંદર સમાજના બધા નિયમો, સમાજને ટેકો આપનારો જે પુરુષ જ ત્યાં છે, નાક ભર્યા સ્ત્રી ક્યાં જતી નથી. એટલે એવા પુરુષના એની અંદર માતાજી એ તમારી લાગણીને માન આપી અને પુરુષમાં ઉતરે. બાકી એને કોઈ રોકટોક નથી, ચોખ્ખી માન કોઈ રોકટોક નથી. બોલો. હા એકદમ દાખલો બધું જ કામ સ્ત્રીથી થયું. પછી કગરી કે મારી સ્ત્રી થકી બધી ચોખટ મંદિરનું કામ કરે. સ્ત્રી થકી ઇકોતર રેસ એ કેમ થાય બધું જ થતું. એટલે વચ્ચે કગરી જો એક સ્ત્રીને માતા હોય કે હું કહી દઉં, હસવાની વાત નથી. જેના ભેદ નથી ને પોતાની સાસુનો અને પોતાની માનો,
પોતાના સસરાનો ને પોતાના બાપનો, પોતાના તાના કુટુંબનો ને અહીંના કુટુંબનો, જેને કોઈ ભેદ નથી, ત્યાં જેટલો પ્રેમ કરે એટલું આ પ્રેમ કરવાની ભાવના અંદર હોય ને ત્યાં માતાના દરવાજા ખુલે. બાકી કોઈ સ્ત્રીના માતા ઉતરતી નહીં. ભેદ હોય ત્યાં ઉતરતી નથી. ભેદ વધારે હોય. અને સ્ત્રીનો ભેદ વધારે હોય. ભલે સ્ત્રીને ખોટું લાગતું હોય ભલે, પણ એવું નહીં. સત્ય વાત છે કે સ્ત્રીનો ભેદ એનો ભાઈ એના મા બાપને સાચવાના એવી એની લાગણી હોય, પણ પોતાનો પતિ પોતાના મા બાપને સાચવાના એ નહીં બને. એ નહીં. એને તમે આમ કેમ કર્યું, તમે એમ નામ તમે ગહી જાઓ, તમે એમ પણ એનો બાપ મા એને જ ગહાવું પડે ને, પારકો કોઈ આવવાનો નથી. અને એની બાપે જો એના બાપને કાંઈ કર્યું હોય તો આથી દોટ મૂકીને જવું પડે. સાંજે ખખડે ના મારા બાપના આમ ને મારા બાપને દુઃખ ને તમે આમ. એટલે આ ભેદ જ્યાં સુધી રહે ત્યાં સુધી શક્તિનો વાત થશે નહીં. કારણ કે એ પણ મા બાપ છે અમીરભાઈ, અને એને પણ આશા છે, તો અહીં પણ એના મા બાપના આશા હોય ને હોય. એટલે સ્ત્રી ભેદમાં બહુ રહી છે. હા, એ સાસરીમાં આવે ને એટલે અનહદ ભેદ, બધી વસ્તુની ગણતરી, હાલતું ચાલતું કોમ્પ્યુટર. હા, હામીડીની હરીની અને ગણતરી હોય, કાંઈ હામીડી પડે છે ત્યાં લઈ ગયા. એને શું કરવાનું? આ જિંદગી કહેવાય ને. જિંદગી તો એમ કે સમર્પિત છે કે લઈ જવાનું. જો તમે લઈ જતા હોય ને, જે ગહાતો ને ક્યારેય ખૂટતું નથી. અને ગહાતો ને ખૂટે, મેં પહેલા પણ કીધું નરસિંહભાઈ, મારી આગળ ખોરો પાથો જો કદાચ ખોરામ કાંઈ ખાલી રવા દે તો છોકરો જે ગહાતો એને કેવું છું, તમારા છોકરા રજળને ભૂખ્યા નહીં મરે, પણ જે ફરીની ગણતરી રાખશે ને, એના કરોડો રૂપિયા છે ને, એના છોકરાનું સુખ નહીં હોય. અમીરભાઈ, છોકરાનું વહુનું સુખ હશે નહીં. એ આખી જિંદગી તરસશે. કારણ કે એને એ ગણતરી રાખે, ગણતરી મૂકી દેવાની હોય. જ્યાં સંબંધ હોય ત્યાં ગણતરી મૂકી દેવાની હોય. નિયમ ની એટલે નાની મોટી વસ્તુમાં શું ગહાવાનો મતલબ એવો થાય કે ગરીબી તીરથની વાત નથી. ગહાવાનો મતલબ એવો થાય કે નાની મોટી વસ્તુની ગણતરી આવતી નથી. કાંઈક બે માણસ આપણા ત્યાં પાણી પી જાય ખાઈ જાય, ચા બીજાની ગણતરી આવે નહીં. કાંઈક આપણી વસ્તુ પડી હોય, કોઈ બાજુવાળો વાપરી જાય તો એની ગણતરી આવે નહીં. મનમાં ઉણાપો ના આવે ને એ ભગવાનની મહેર વર્ષો, બાકી તો વર્ષ નહીં. આ ખાસ ધ્યાન રાખ. આ સત્યતા સમય અને સ્ત્રીએ કરી શકતી નથી. રામ ખૂબ માયાનું એટલું કહેવાય ને તો ના લાગે. રાઈટ, સત્ય વાત. તે હમતી નથી એટલે આવે ને, સમજવા વાળા ના આવે. પોતાનો શિક્ષાની છોડી હોય અને કરોડોપતિ હોય, બિઝનેસ કરતી હોય એવી પ્રખર વ્યક્તિ, સ્ત્રી હોય પુરુષ હોય, એને માતાજીનો ભાવ હશે આવશે નહીં. કારણ કે એ સત્ય તરફ ઓલરેડી વળેલી જ છે, પણ એ સમજી જશે ને એ કામની અંદર ધ્યાન આપે, એને ભક્તિ માની લીધી. બરાબર? એટલે એ કશું થશે નહીં. દબાયેલી વ્યક્તિ હોય, ઘરમાં દુઃખી હોય, તકલીફ વાળી હોય, અમીરભાઈ ગરીબ હોય, એમના માતાજી વધારે આવશે. દુઃખ હોય એ માતા કોઈ નહીં, તેમ નહીં કે કોઈ ના હોય એનો ભગવાન, એટલે માતાજી અહીંયા આવશે. એટલે એ સારું કરવા માટે આવે, ધૂણવા માટે આપતી નથી. આનંદ છે બધો, આનંદ કરો. દશામાં આવે ચાણા, ઘરની બધી વરાળો ચાણા કાઢવાની. દશામાના વર્તામાં ધૂણી જે કહેવાનું કહી દેવાનું, ભણીને આહુન કહી દેવાનું, દીદાને કહી દેવાનું, જેઠાને કહી દેવાનું, ચુકારા કરી તારે મેળ પડી જાય. નહીં તો મેળ પડે નહીં, ત્યાં તો બોલાય જ નહીં સામે. એટલે અમુક તો માનસિકતા પણ હોય છે અમીરભાઈ. ઘણી વાર નરસિંહભાઈ કીધેલું છે કે જે ધૂણ છે ને એમાંથી 90% માનસિકતા છે, 10% સાચું છે. એમાં 10%ની અંદર અમુક વસ્તુ આવી જાય, બાકી તમારે 90%ની અંદર બધું પડી ગયું, સમજી લેવાનું. બધું આવી ગયું, સામાજિક રીતે બધું રીતે. ઘણા કેસ એવા કેસ આવેલા છે કે જે અવરી લાઈનમાં ફસાણા હોય, બધા ફસી ચૂક્યા હોય, પછી ધૂણવાનું ચાલુ કરે. કારણ કે રસ્તો રહીને પછી શું કરે, અહીં આવ્યા પછી ખાનગી વાત કરે એટલે કે ભાઈ મારા આ રીતે આમ એટલે મને આવું અજવાઈ ગયું એટલે ધૂણું આટલું થઈ જાય, મોં ધૂણવાનું મટી જાય. સમાધાન કરશે મટી પણ જાય. હા, એટલે એવું પણ માનસિકતા પણ ધૂણતી હોય છે. માનસિકતા 80% 90% માનસિકતા ધૂણ. 90% માનસિકતા અમીરભાઈ ધૂણતી હોય. કોઈ ભેદ આવતો નથી. સત્યતાની અંદર સ્ત્રી પુરુષનો કોઈ ભેદ આવતો નથી. તમને કોઈ વસ્તુ અડકી ના શકે ને,
એટલે તમે પરિપૂર્ણ છો. કોઈ પણ વસ્તુ અટકી શકવાનો મતલબ કે તમને પ્રભાવિત ના કરી શકે. તમે કોઈ વસ્તુને છોડવાનો અને અપનાવવાની બેની તાકાત તમારામાં હોવી જોઈએ. તમને પકડવાની તાકાત હોય, છોડવાની તાકાત લગભગ નહીં હોતી. દારૂ પીધો પછી છોડવાની તાકાત હોતી નથી. જીવનની અંદર લક્ષ્યને પ્રથમ રાખો, બીજી બધી ઔપચારિકતા. બહુ મોટી વાત કહું છું. લક્ષ્ય પ્રથમ, બીજી બધી ઔપચારિકતા. અને ઔપચારિકતા જયારે લક્ષ્ય બની જાય ને ત્યારે તમારું જીવન બગડી જાય. ઔપચારિકતા લક્ષ્ય બની જાય, દારૂ લક્ષ્ય બની જાય, દારૂ સિવાય મારે કાંઈ જોતું જ નથી, બસ દારૂ જ, મને દારૂમાં જ મજા આવે, તો તમે શું કરો? તમે તમારું લક્ષ્ય ભૂલી જાઓ. તમારું લક્ષ્ય પ્રથમ હોવું જોઈએ, બાકી બધી ઔપચારિકતા હોવી જોઈએ. ગમે ત્યારે બધું ખરી પડે ને તો તમારી ચિંતા હોવી જોઈએ, મારું લક્ષ્ય ખરવું જોઈએ નહીં, એ પ્રથમ રહેવું જોઈએ. તમે પ્રથમ લક્ષ્ય રાખો ને પછી બીજી બધી ઔપચારિકતા થઈ, ઔપચારિકતા રહી ને એને કોઈ માયના રાખતું નથી. લક્ષ્ય ને કાંઈ થવું જોઈએ, લક્ષ્ય પ્રબળ હોવું જોઈએ, લક્ષ્ય ચમકીલું હોવું જોઈએ, લક્ષ્ય સામું જ નજર હોવી જોઈએ. રામ. બીજું બોલો. વાત કરવી આ વિશે આગળ વધારો હોય તો વાત કરી તો પૂછો. આપણે આપણી સમાજમાં કે કોઈ પણ સમાજમાં મેજર તમે આટલા મારા વર્ષ થયા નરસિંહ માના ભરવા જોઈએ, નરસિંહ અને હનુમાનજી. બીજા કોઈ જાતના પુરુષમાં ભગવાન જોયા એવા નથી, બધા માતાજી જોયા. બરોબર, કોઈ પણ જગ્યાએ સ્ત્રી જાય એ અનેક સ્ત્રી છે એને છોકરાને તો એમ જ કહે કે છોકરો જ આવશે. કોઈ એવું નથી, માતાજી પોતે હોય કોઈ નથી તારા ઘરે છોકરીનો સંતાન થાય છે. ના, એ તમે જોયું છે, એ તમને એવા અનુભવ થયા છે, પણ અહીંના અનુભવ તમને નવા છે. મેં જ્યારે જેના છોકરા લેતા પહેલા શું કીધું છે, તારા ત્યાં પારણું બંધાને છોકરી આવશે મંજૂર છે ને? અને જોડવા છોડીને છોકરો પેલા એકનો દાખલો છે ને, હજુ છે ને, લોકો આવે જ છે. એને એવું કીધું કે મારી સંતાન નથી થતું, 12 વર્ષના વાણા વીતી ગયા. મારા ભગવાને મને કીધું મારે કેવું પડે ને, કદાચ તારા ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે પણ છોકરી આવશે. એટલે કે બોલ્યા નહીં કે હા છોકરી. પછી મનમાં ખટપટો થયો. પાછા બેસી ગયા ને, પાછા કે મારી પૂછું, મારી છોકરીની જગ્યાએ છોકરો આપો તો કે કેમ, તને છોકરી શું નડે? પણ મારી આપો છોકરો હાલો. પછી માતાજીએ છોકરી પ્રત્યે આખું ભાષણ આપ્યું હતું, બધું મારે કહેવાની જરૂર નથી, ઘણું તો એમાં કાંઈ ભેદ નથી. પણ જા તારો મન સાફ છે ને તો તારે છોડીને છોકરો બે હંગાત આવે તો માનવું શીખવું છે. છોડીને છોકરો બે જોડવા હાલમાં છે, એમને આવે છે, બાધા કરી ગયા. આ ભેદ છે નહીં. અને મેં સ્ત્રીઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. કેમ કે જે સમાજની અંદર સ્ત્રીના લિંગ ભેદ છે, લિંગ ભેદની વાત કરું કે કોઈ પણ આવે તો છોકરો જ માગવા આવે. કુળદીપક ઉજળો રે, કુળદીપક ઉજળો. જેના કુળદીપક માતા જોડે માગે છે એના છોકરા 3 છે તો છતાં કાઢી મૂકીને ડોહા અત્યારે વાટકો માગે ત્રણે ઘરના છોકરાના ઘરે ફરે છે. એટલે એ દાખલો જોયા જેવો છે. અને આખરે કામ કોણ આવે છે ખબર? હાહરી રહેતી દીકરી અને બાપને રાખો. તો હું એ દીકરીઓને જ પ્રાધાન્ય આપ્યું છે, એવું નથી કે નથી આપ્યું. એટલે તમે કહો છો એ વાત 90% લોકો આ ભુવા માતાજીને એમ કે છોકરો થશે લાખો આવશે ફલાણું. હું એક જ 77 એવું કહું છું, પહેલું છોકરીનું કહું છું. પસંદ આવો અમીરભાઈ તો એ અહીંયા આવે, તારે છોકરી થઈ. અને જેને સ્વીકાર લીધું છે ને એની છોકરીની મનોકામના પૂર્ણ થઈ છે, છોકરાની પણ થઈ. મારો ભગવાન કરે, હું તો કાંઈ ના કરી શકું. એટલે આવું છો. તમે તમારા વિચારો બહુ ઉચ્ચ છે. તમે કીધું કે ભુવા છોકરાનું કે કારણ કે માયામાં ભરેલા છે. હા, ના જ બોલી શકે. લિંગ ભેદ ના કરી શકે. એ લિંગ ભેદ ભૂવો અભડાય ને કે સ્ત્રી ધર્મમાં થઈ હોય પછી કે મારે હું નથી પીતો, એનો કેટલો વિરોધ થયેલો. મારે તમે આના વિડીયો તમે એકવાર જોશો તમને ખબર પડશે કે જે સ્ત્રી એમ કહેવાય કે ધર્મની અંદર બેઠી હોય અને એ સ્ત્રીનું પાણી આ ભુવાને મેં પીવડાવેલું છે. એ સ્ત્રીનો હાથના લાડુ આ બધાની વચ્ચે આ ભુવાને ખવડાવેલા. બધાને કીધું કે ભુવાન શું થાય જોઈ લો, કાંઈ આવું ભેદ રાખતા નહીં. આવી અંધશ્રદ્ધાને લીટીઓ રહે ને 77 વર્ષોથી તોડતી હોય છે ને હજુ તોડી રહી.
અમે કોઈ કોઈ ભેદ નથી કે બેન કોઈ બહાર બેઠું કે ના મારાથી નહીં આવે તેને પહેલા અહીં બે આવે બેટા અહીં બે આ તારો આ ધર્મ છે ને તો આ સૃષ્ટિ છે બાકી ધર્મ ના હોય તો સૃષ્ટિ હોત જ નહીં ક્યાંથી હોત તમે કહો છો હા એ તો મનનાર છે આ સૃષ્ટિ એ આપણે જે છે ખોટી છે બરાબર. એટલે એ બધી તમે જે વાત કરો છો ને એ વાત તમારા જે ઉપજેલા વિચાર છે ને જે તમે જે માનો છો ને એ બધું પૂર્ણ થઈ ચૂકેલું છે હા બધું જ પૂર્ણ થઈ ચૂક્યું છે અહીં કોઈ ભેદ પ્રકારનો કોઈ ભેદ નથી કોઈનો ભેદ નથી કોઈ પ્રકારનો એમ રામ બોલો બીજું